તો મિત્રો આજનું વાતાવરણ જો કંઈક આવું છે મિત્રો. તો સવારે મોર્નિંગનો નજારો કંઈક આવો છે ગીરનો, રસુલપરા ગામનો મિત્રો. જય માતાજી. જય માતાજી. બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. સવારમાં હું તૈયાર થઈ ગયો છું. અને જય મસુંદરનાથ. તો જો કાળીઓ શું કરે? ખાવા દે ને. આજ જાવું ને હવનમાં? હવનમાં હા એમ હાલો. આપણે મોર્નિંગમાં આવી ગયા છે મહાદેવના મંદિરે. પહેલા મહાદેવના દર્શન કરી અને પછી આપણે બધી શરૂઆત કરીશું આજના દિવસની. જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. તો આપણે ભોળાનાથે દર્શન કરવા આવી ગયા છીએ. આગળ જમવાનું છે. આપણે પેલા દર્શન કરી લઈ. લીધા છે. હા એમ. આ જો ભોળાનાથ મંદિર બતાવો, મંદિર બતાવો. આમ 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 ભોળાનાથ મંદિર આમ અહીંયા આમ જાન દેખો. તો મિત્રો આ છે ભોળાનાથ મહાદેવનું મંદિર, જેના દર્શન કરવાના છે. બોલો પ્રિન્સુભાઈ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. હા ભાઈ, તો તમામ લોકો વ્લોગમાં બનેલા રહેજો. બોલ. તમામ બ્લોગમાં બનેલા રહેજો. હા એમ. તો મિત્રો પિન્સુભાઈએ કીધું છે કે તમામ લોકો વ્લોગમાં બનેલા રહેજો ને આજનો વ્લોગ કંઈક જબરજસ્ત થવાનો છે. જો મિત્રો અમારા પ્રિન્સુભાઈ દર્શન કરે છે. પ્રિન્સુ દર્શન કરી લે. હર હર મહાદેવ. જય ભોળાનાથ. તો મિત્રો આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે ભોળાનાથના મંદિરે. દર્શન કરી લીધા છે સવારમાં. ઘંટ વગાડી નાખી. તો મિત્રો મેં અને પ્રિન્સુભાઈ અને મહાદેવના દર્શન કરી લીધા સવારમાં. અમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. કહી દે તમે કમ્પ્લીટ વ્લોગમાં બનેલા રહેજો. હા બરોબર. તો મિત્રો તમને હું અમારા ગામનો સૌથી મોટો સ્વિમિંગ પુલ બતાવવા લાવ્યો છું. તમને જો હમણાં બતાવું સ્વિમિંગ પુલ. તમે એવડો ક્યાંય જોયો નહીં હોય એવડો હું તમને સ્વિમિંગ પુલ બતાવું. હાલો મારી હારે. કેમ કે આમાં અમે છે ને નાના હતા ને ત્યારે બહુ નાયા. એટલે જો આ સ્વિમિંગ પુલ છે અમારા ગામનો. તમે જો ખાલી. ઓહો હોય. આવો સ્વિમિંગ પુલ તમે ક્યાંય જોયો નહીં હોય એવડો સ્વિમિંગ પુલ છે મિત્રો અમારા ગામની અંદર. કાંઈ ઘટે નહીં એવો. આ તમે જો મસુંદરી ડેમનું પાણી આવે છે. કાંઈ ઘટે નહીં એવું છે મિત્રો. આવો કંઈક છે અમારા ગામનો આ સ્વિમિંગ પુલ. જો એક સ્વિમિંગ પુલ અહીં બાજુમાં છે, એક સ્વિમિંગ પુલ અહીંયા છે. તો આવો કંઈક નજારો છે મિત્રો અહીંયાનો. આ તમે જોવો ખાલી એકવાર. જબરજસ્ત સ્વિમિંગ પુલ છે મિત્રો. તો અહીંયા જ મિત્રો આ સ્વિમિંગ પુલ જઈને ગાંડો થઈ ગયો. સીધા કપડાં કાઢવા માંડ્યો. જોયું એને નાવું છે આમાં. મિત્રો આ કાંઈ નાયો નહીં. જો ખાલી કપડાં કાઢ્યા ને પાછા પહેરી લીધા. કેમ એલા નાયો નહીં? ઉકાઈ કાંઈ નહીં, નાયો જ નથી મિત્રો. જો આ ખાલી કપડાં કાઢ્યા ને પહેરે હવે પાછા. ખાલી પાણી અડાડ્યું નાયો ન કહેવાય. એ થોડો નાયો કહેવાય. તું તો તમે નાવ ને. અમે પેલા નાતા બહુ. એક વખત પાછા નાવ ને. નહીં હવે નથી નાવો. જો મિત્રો બાળકો જ્યારે વેકેશન કરવા આવે ત્યારે કંઈક આવી મજા હોય છે ગામડે. તમે જો મિત્રો બિલાડીને કેટલા મસ્ત રીતે રમાડે છે. તો બાળકો આવું બધું કરી અને ખુશ થાય છે અને ખૂબ આનંદ આવે છે એ લોકોને. જોયું? એમ તને ક્યાં મજા આવેલા? એમ ગામડે અહીંયા કેમ મજા આવે? રસુલપરા. વાહ ભાઈ વાહ. અહીંયા કેમ મજા આવે? એમ
આવું બધું રમાડવા મળે એટલે બિલાડીને. હા. વાહ ભાઈ વાહ. હાલો મિત્રો, જો હવે આગળ ભૂવાતા ધૂણવાના છે. ફૂલ તૈયારી થઈ ગઈ ભૂવાતા ધૂણવાની. ધૂણવા માટે તૈયાર થઈ ગયા છે અત્યારે ફૂલે ફૂલ. જો મિત્રો ભૂવાતા ધૂણવા મીંડ્યા છે. જોયું જોયું પોદડું વાટીને ધૂણે. ઓહો હો. કોણ છો મારી? કોણ છો? કોણ છો? તો રુદ્ર નીકળો. આવી કઈક મજા છે મિત્રો વેકેશનમાં. તો ખરી કોણ છે? હે તું છે એ તો અમને ખબર છે. કેટલા આવડે? 5. બોલજી. પછી ખતમ. 10 એકડા આવડે. હા, કઈ નિશાળમાં ભણે? ટ્યુશનમાં. તાર બાપાનું નામ શું છે? તાર મમ્મીનું નામ? તાર દાદાનું નામ? તાર આતાનું નામ? તો તાર દાદીનું નામ? પછી તાર પપ્પાના મોટા ભાઈનું નામ? તાર પપ્પાના મોટા ભાઈનું નામ? પરવીન દાદા. પછી તાર પપ્પાથી નાના છે એનું નામ? તાર પપ્પાથી નાના ભાઈ છે એનું નામ શું નામ? તાર કાકાનું નામ? તાર દાદાનું નામ શું છે કે ને? તાર કાકાનું નામ? પછી તાર કાકીનું નામ? હે ચેનલને સબસ્ક્રાઇબ કરો ને નવા બ્લોગમાં મળી જાજો. સબસ્ક્રાઇબ કરી દેજો. આખું જોરથી બોલવાનું. સબસ્ક્રાઇબ કરી દેજો. નવા બ્લોગમાં મળી જાજો. હાથ સીધો રાખ. મારી બ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો ને મારો બ્લોગ ગમે તો સબસ્ક્રાઇબ ને નવા બ્લોગમાં મળી જાજો. તમને આ બ્લોગ ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો.